શું નામ હતું છોકરાનું? મૌલિક. આ પણ સિવિલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ, એને પણ સેકન્ડ ક્લાસ આવ્યો. અને મૌલિક ઠક્કરની મોટામાં મોટી ખાસિયત હતી કે એ એના નામની પાછળ એના ફાધરનું નામ નહોતું લખતું, એની મધરનું નામ લખતું હતું. કોનું નામ લખતું હતું? મધર. મૌલિક ને જી સી મોડાસા, વન ઓફ ધ ગ્રેટ લીડર, સ્પોર્ટ્સમેન ગજબનો, એક સારું કમ્યુનિકેટર, એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ, પરંતુ એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ ના આવ્યો. એને બિઝનેસ સ્ટાર્ટ કર્યો ટાયર રીસેડિંગનો ગાંધીનગર જીઆઈડીસીમાં. કોવિડના ટાઈમમાં આખો બિઝનેસ ક્રેશ થઈ ગયો. 2015માં એન્જિનિયરિંગ કર્યું, 20માં કોવિડ આવે, કોવિડમાં આખો બિઝનેસ ક્રેશ થઈ ગયો. એના એક ફ્રેન્ડે કહ્યું કે તું એક એક્ઝામની તૈયારી કર, તારા મારે છેલ્લી અને પહેલી અને છેલ્લી તક છે. અને એને ફોર્મ ભર્યું યુપીએસસીનું, ઈપીએફઓનું પ્રોવિડન્ટ ફંડ આવે છે, તમને ખ્યાલ છે પ્રોવિડન્ટ ફંડ, એમાં યુપીએસસી દ્વારા એક્ઝામ કન્ડક્ટ થાય છે. એ ફોર્મ પણ એના ફ્રેન્ડે ભર્યું. મૌલિક ઠક્કર ફરીથી એકાંતવાસમાં જતો રહ્યો અને એને પ્રિપરેશન કરી, એની પણ એક્ઝામ આપી, ઇન્ટરવ્યુ ફેસ કર્યું. તમે નહીં માનો, આખા ગુજરાતમાં એક જ ક્વોલિફાય થયો તે મૌલિક